9.2 નિવાસસ્થાન અને અનુકૂલન એટલે કે હેબિટ્સ એન્ડ એડપ્ટેશન્સ. હવે નિવાસસ્થાન એટલે શું? તો કે જે પ્રાણી જે જગ્યાએ રહે છે એનું નિવાસસ્થાન કહેવાય. દાખલા તરીકે આપણે નિવાસસ્થાન ઘર કહેવાય. એવી જ રીતે હવે જુદા જુદા પ્રાણીઓના નિવાસસ્થાન વિશે અને એના અનુકૂલન. અનુકૂલન એટલે શું? તો કે મેં તમને કાલના લેક્ચરમાં વાત કરી હતી કે ઘણા પ્રાણીઓ છે એ ખૂબ ઠંડા વિસ્તારમાં રહેવા માટે ટેવાયેલા હોય છે, જ્યારે ઘણા પ્રાણીઓ છે એ ગરમ વિસ્તારમાં રહેવા માટે ટેવાયેલા હોય છે. તો આવી રીતે જુદા જુદા પ્રાણીઓ છે એ જુદા જુદા જગ્યાએ, જુદા જુદા સ્થળોએ, જુદા જુદા વાતાવરણમાં રહેવા માટે ટેવાયેલા હોય છે. તો એની ચર્ચા આપણે હવે અત્યારે કરશું. જોઈએ ટોપિક 9.2માં આગળ. દરેક વિદ્યાર્થીનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં. પ્રવૃત્તિ 1માં યાદી કરેલા પ્રાણીમાં તથા વનસ્પતિમાં તમે શું નોંધ્યું? તો મેં કાલે તમને એક કામ આપ્યું હતું કે દરેક વિદ્યાર્થીએ કોષ્ટક 9.1 છે એ પૂર્ણ કરવાનું છે. શું તમે તેમાં વિશાળ વિવિધતા જોઈ? એટલે કે એમાં તમને જંગલમાં કયા પ્રાણી જોવા મળે, પર્વત પર કયા પ્રાણી જોવા મળે અને રણમાં કયા પ્રાણી જોવા મળે, ત્યારબાદ દરિયામાં અને બીજા કોઈ અન્ય સ્થળે જોવા મળતા પ્રાણીઓની યાદી તૈયાર કરવાની હતી. તો એ યાદીમાં તમે ઘણા અલગ અલગ પ્રાણીઓના નામ નોંધ્યા હશે અને એ દરેકમાં અલગતા પણ જોઈ હશે. કોષ્ટક 9.1માં તમે રણની કોલમમાં તથા દરિયાની કોલમમાં શું લખ્યું છે તે જુઓ. શું આ બે કોલમમાં તમે ખૂબ અલગ પ્રકારના સજીવો નોંધ્યા છે? તો કે હા, કેમ કે જે દરિયામાં રહેતા સજીવો હોય એ તરતા હોય છે, જ્યારે રણ પ્રદેશમાં હોય એ ચાલતા હોય છે. તો રણ પ્રદેશ છે એ એકદમ સૂકો વિસ્તાર છે, જ્યારે દરિયા કિનારાનો વિસ્તાર છે એકદમ પાણીવાળો, ભેજવાળો વિસ્તાર છે. તો દરિયામાં તમને માછલી, મગર, દેડકા જેવા જુદા જુદા પ્રાણીઓ જોવા મળતા હોય છે. આ બે વિસ્તારમાં આસપાસના સ્થળો કેવા હશે? તો મેં વાત કરી છે તો કે રણ પ્રદેશ છે એ સૂકો હોય છે, જ્યારે દરિયા કિનારાનો પ્રદેશ છે એ ભેજવાળો હોય છે. દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલા હોય છે. તેમાંના મોટા ભાગના પ્રાણીઓમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે. હવે આપણને દરેકને પ્રશ્ન થાય કે જે સજીવ પાણીની અંદર રહેતા હોય છે, એટલે કે દરિયામાં રહેતા હોય છે, તો એ લોકો પાણીની અંદર શ્વસન એટલે કે શ્વાસ કેવી રીતે લેતા હોય છે? આપણને દરેકને ખબર છે કે મનુષ્ય હોય અથવા કોઈ બીજો સજીવ હોય કે કોઈ અન્ય પ્રાણી હોય, એ દરેકને જીવવા માટે ઓક્સિજન વાયુની જરૂરિયાત રહેતી હોય છે. તો જે પ્રાણી છે એ દરિયામાં રહે છે, એ લોકો કયા પ્રકારે શ્વસન કરતા હશે? તો કે દરિયાની અંદર જે વાતાવરણમાંનો ઓક્સિજન છે એ પાણીમાં ઓગળેલો હોય છે. બરાબર, આ યાદ રાખવાનું છે તમારે કે જે વાતાવરણનો ઓક્સિજન છે, જે વાતાવરણની હવા છે એ દરિયાના પાણીમાં ઘણા અંશે ઓગળેલી હોય છે અને એ ઓગળેલી હવાનો ઉપયોગ છે એ આ દરિયામાં રહેતા પ્રાણીઓ કરતા હોય છે. અને એટલા માટે એ પાણીની અંદર પણ સજીવ રહી શકે છે, જીવંત રહી શકે છે. રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે. રણમાં હવે જો આ જે આખો ટોપિક રણનો આવે છે એ રણ વિસ્તારની લાક્ષણિકતાઓ છે. તો તમને 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે કે રણ વિસ્તારની લાક્ષણિકતા જણાવો અથવા રણ વિસ્તાર વિશે ટૂંકમાં સમજૂતી આપો. તો એમાં તમારે દરેકે આ રણ વિસ્તારનો ટોપિકનું લખવાનું રહેશે. બરાબર, એટલે આ તમારો 2 માર્ક્સનો પ્રશ્ન છે. એટલે તમે દરેક છે એ વ્યવસ્થિત રણના મુદ્દા વિશે શાંતિથી સમજજો. તો જોઈએ, રણમાં ખૂબ જ ઓછું પાણી હોય છે. રણમાં દિવસના સમયે ખૂબ જ ગરમી અને રાત્રે ખૂબ જ ઠંડી હોય છે. એટલે કે રણ વિસ્તારની અંદર દિવસે દરમિયાન ખૂબ ગરમી હોય છે. કેમ? તો કે દિવસ દરમિયાન સૂર્યનો તાપ છે એ ખૂબ વધુ હોય છે. અને રણમાં શું કામ વધારે લાગે? તો કે એ રેતી છે એ સાવ રેતાળ હોય છે અને એટલા માટે ત્યાં બીજી એકેય લીલાછમ વધારે ઘટાદાર વૃક્ષ રણમાં ઉગી શકતા નથી. અને આપણને ખબર છે કે રણ વિસ્તારમાં
કાંટાળી વનસ્પતિ વધારે હોય છે અને વૃક્ષો છે એ વાતાવરણને ઠંડુ કરવા માટે ઉપયોગી છે. તો રણ પ્રદેશમાં વાતાવરણને ઠંડા કરવા માટેના જે વૃક્ષો હોય છે એ ઉગી શકતા નથી. એટલા માટે રણની રેતી છે એ સૂર્યપ્રકાશના કારણે ખૂબ જ તપી જાય છે, એટલે ખૂબ જ ગરમ થઈ જતી હોય છે. તમે તેમાં ખુલ્લા પગે ચાલો તો તમે પગે દાઝી પણ શકો, એટલી ગરમ રેતી થઈ ગઈ હોય છે. તો દિવસ દરમિયાન ખૂબ ગરમી અને રાત્રિ દરમિયાન ખૂબ જ ઠંડી હોય છે. અને જેમ જેમ રાત થાય છે, જેમ જેમ સાંજ થાય છે, તેમ એ રેતી છે એ બધી ઠંડી પડતી જાય છે. એટલે રાત્રિ દરમિયાન રેતી એકદમ ઠંડી થઈ ગઈ હોય છે અને એના કારણે વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ જાય છે. રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોશ્વાસ કરે છે. એટલે કે જે રણમાં રહેતા પ્રાણીઓ છે કે પછી રણમાં રહેતી વનસ્પતિ છે, આ દરેક સજીવ છે એ રણમાં જ શ્વસન કરે છે. દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તાર છે અને આપણને આ બંને વિસ્તારોમાં ખૂબ જ અલગ પ્રાણીઓ જોવા મળે છે. એ તો આપણે ખબર છે કે રણમાં છે એ ઊંટ જોવા મળે છે, જ્યારે ઊંટ પાણીમાં તરી શકે નહીં. જ્યારે પાણીની અંદર માછલી અને મગર રહી શકે છે, કેમ કે એને તરતા આવડે છે. એ લોકોમાં એવી લાક્ષણિકતા છે, એના શરીરની રચના પણ એવી છે કે એ પાણીની અંદર તરી શકે છે. ચાલો દરિયા અને રણના બે અલગ જ પ્રકારના પ્રાણીઓ ઊંટ અને માછલી વિશે જોઈએ. તો ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવા માટે મદદરૂપ કરે છે. હવે આપણે જોવાનું છે કે રણમાં રહેતા પ્રાણીની લાક્ષણિકતા શું હોય છે. તો આ પણ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે ઊંટ રણ વિસ્તારનું પ્રાણી કહેવાય છે, કઈ રીતે સમજાવવું. તો હવે તમારે ઊંટના લક્ષણો એની લાક્ષણિકતા ભણવાની છે. તો આ પણ તમને પ્રશ્નમાં ખાસ પૂછાઈ શકે, એટલે દરેક વિદ્યાર્થીનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં. ઊંટને લાંબા પગ હોય છે. જો હવે એના લક્ષણો શરૂ થાય છે કે ઊંટમાં એવી કઈ ખાસિયત હોય છે કે જે એને રણમાં ટકી રહેવા માટે, રણ વિસ્તારમાં જીવંત રહેવા માટે પૂરી પાડે છે. તો કે ઊંટને લાંબા પગ હોય છે. હવે એના લાંબા પગના કારણે એ લાંબા પગલે ચાલી શકે છે અને રણની રેતીમાં એના પગ ખૂંપી જતા નથી, જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખે છે. તો હવે તમને ખબર પડી હશે કે રણને ઊંચા લાંબા પગ શું કામ હોય છે. તો કે જે રણની રેતી છે એ દિવસ દરમિયાન ગરમ થઈ જાય છે, એનાથી રક્ષણ મેળવવા માટે રેતીની ગરમીથી દૂર રાખે છે. આકૃતિ 9.2માં તમે જો ઊંટના પગ છે એ તમને લાંબા દેખાય છે. તો કે હા, તેમના વિસ્તારમાં ઊંટ. બીજું લક્ષણ છે કે તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. હવે રણ વિસ્તારમાં પાણી છે એ સાવ ઓછા પ્રમાણમાં મળતું હોય છે અને ઊંટ છે એ ઘણા લાંબા ગાળા સુધી વગર પાણીએ ચાલી શકે છે, વગર પાણીએ એ જીવી રહી શકે છે અને એને પાણી પીવાની આદત ખૂબ ઓછી હોય છે અને એટલા માટે એના મૂત્રનો ત્યાગ પણ એ ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે. તેમનો મળ સૂકો હોય છે અને તેઓને પરસેવો થતો નથી. હવે પરસેવો શરીરમાંથી ન થાય એટલે પાણી છે એના શરીરમાં હાજર હોય છે, જે એને તરસ લાગવા દેતું નથી. ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે. કેમ કે રણ વિસ્તાર છે ત્યાં તમને પાણી ક્યારે મળે એ નક્કી હોય નહીં. એટલા માટે ઊંટમાં એવી ક્ષમતા છે, એવું એનું એક લાક્ષણિકતા છે કે એ ઘણા લાંબા સમય સુધી વગર પાણીએ જીવી શકે છે અને એ મૂત્રનો ત્યાગ ઓછો કરે છે. એટલા માટે એના શરીરમાં પાણીનું પ્રમાણ છે એ એમનું એમ જળવાઈ રહેતું હોય છે. ચાલો વિવિધ પ્રકારની માછલીઓને જોઈએ. તો આગળનું જે આપણે ભણ્યા એ રણ વિસ્તારના પ્રાણી એટલે કે ઊંટ વિશે ભણી ગયા અને હવે આપણે જોવાના છે દરિયા કિનારાના એટલે કે પાણીમાં રહેતા પ્રાણી વિશે એટલે કે માછલી વિશે.
તો આ બીજો પ્રશ્ન તમારે થાય કે દરિયામાં રહેતા અથવા પાણીમાં રહેતા પ્રાણી વિશે જણાવો. તો ચાલો વિવિધ પ્રકારની માછલીઓને જોઈએ. તેમાંની કેટલીક આકૃતિ 9.3માં દર્શાવેલી છે. તમે દરેકે માછલીનું ઘર જોયું હશે. જો આકૃતિમાં તમને જુદી જુદી માછલીઓ દેખાય છે. માછલીઓ ખૂબ અલગ અલગ આકારની અને ખૂબ સરસ મજાની હોય છે. આપણને દરેકને એ ખબર જ છે. હવે જોઈએ માછલી વિશે. ચાલો વિવિધ પ્રકારની માછલીઓને જોઈએ. તેમાંની કેટલીક આકૃતિ 9.3માં દર્શાવેલી છે. માછલીઓ વિવિધ પ્રકારની હોય છે, પણ તમે એ જોયું કે તે દરેકમાં આકારની બાબતમાં સમાનતા રહેલી છે. એટલે કે હા, તમે દરિયાએ કોઈ પણ પ્રાણીને જોશો તો એનો આકાર છે એ ત્રિકોણ આકાર હશે. એટલે કે મુખના ભાગેથી એકદમ ત્રિકોણ પડતું હોય, એટલે કે શંકુ આકારના હોય છે, અણીવાળો ભાગ હોય છે. અહીં દર્શાવેલી તમામ માછલીઓને પ્રકરણ 8માં ચર્ચા કર્યા મુજબ ધારારેખીય આકાર હોય છે. તો આ તમારે યાદ રાખવાનું છે કે માછલીઓ કેવા આકારની હોય, તો કે ધારારેખીય એટલે કે સુરેખિત આકારની હોય છે. પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર ખૂબ જ મદદરૂપ થાય છે. માછલીના શરીર ઉપર ચીકણા ભીંગડા હોય છે. શું હોય છે? માછલીના શરીર ઉપર એકદમ ચીકણા ભીંગડા હોય છે કે એની મદદથી પાણીમાં તરી શકે છે. આપણને ખબર છે કે તેલ છે એ ક્યારેય પાણીમાં મિક્સ થાય નહીં, પાણીમાં ભળે નહીં, અને તેલ હંમેશા પાણીની સપાટી ઉપર તરતું જ હોય છે. તો એ જ સિદ્ધાંત કંઈક અહીંયા માછલીના શરીર ઉપર પણ લાગુ પડે છે. માછલીઓને ચપટા મીનપક્ષ અને પૂંછડી હોય છે. મીનપક્ષ એટલે શું? તો કે માછલીના બંને પાર્શ્વ બાજુ એટલે કે બંને બાજુએ આપણે જેમ બે હાથ હોય છે એમ માછલીઓને શું હોય? તો કે મીનપક્ષો હોય છે અને પાછળ પૂંછડી હોય છે. તો એ ચપટા મીનપક્ષની મદદથી એ પાણીને ધક્કો મારીને આગળ ગતિ કરી શકે છે, જે તેમને દિશા બદલવા માટે પણ ઉપયોગી તથા પાણીમાં સંતુલન રાખવા માટે પણ ઉપયોગી થતા હોય છે. જે તેમને દિશા બદલવા અને સંતુલન રાખવા માટે મદદરૂપ થાય છે. પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચોઈ મદદરૂપ થાય છે. આ તમને દરેકે યાદ રાખવાનું છે કે માછલીને પાણીમાં ઓગળેલો ઓક્સિજન એટલે કે શ્વસન માટે એનું શરીરનું કયું અંગ ઉપયોગી છે? તો કે ચોઈ એટલે કે ઝાલર. આ તમારો ખૂબ IMP MCQ થઈ શકે છે કે તમને MCQમાં પૂછાય કે માછલી કોની મદદથી શ્વસન કરે છે? તો કે ચોઈ વડે અથવા ઝાલર વડે. આપણે જોયું કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતા તેમને રણમાં ટકી રહેવા માટે ઉપયોગી થાય છે. તો આપણે આ બંને પ્રાણી એટલે કે રણ વિસ્તારના પ્રાણી અને દરિયા કિનારાના પ્રાણી વિશે અભ્યાસ કરી ગયા કે એમાં એવા કેટલાક લક્ષણો છે જે એને આ બંને અલગ અલગ સ્થળો પર રહેવા માટે મદદરૂપ થતા હોય છે. પૃથ્વી પર જીવન જીવતા પુષ્કળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી આપણે ફક્ત 2 પ્રાણીઓના જ ઉદાહરણ તરીકે લીધા. એટલે કે એક ઊંટનું ઉદાહરણ ભણ્યા અને બીજું આપણે માછલીનું ઉદાહરણ ભણ્યા. હવે આપણે કેટલાક અન્ય ઉદાહરણ પણ જોવાના છીએ. આ તમામ વિવિધ પ્રકારના સજીવોમાં આપણને એ જોવા મળે છે કે તે દરેક જે વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યાંનું કોઈને કોઈ લક્ષણ ધરાવતા હોય છે. એટલે કે રણમાં રહેતા હોય તો રણમાં રહેવા માટે, રણમાં ટકી રહેવા માટેનું કોઈ ખાસ લક્ષણ ધરાવતા હોય છે. દાખલા તરીકે ઊંટ છે એ પાણી વગર ઘણા લાંબા સમય સુધી જીવી શકે છે અને એ લક્ષણને કારણે એ રણમાં પણ રહી શકે છે. આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરીમાં આવા ચોક્કસ લક્ષણો કે ધરાવતા આવા લક્ષણો કે આદતોની હાજરીના લીધે જ સજીવોને તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવામાં મદદરૂપ થાય છે. તેને અનુકૂલન કહે છે. આ
થઈ અનુકૂલનની વ્યાખ્યા કે સજીવોના કેટલાક ચોક્કસ લક્ષણો છે કે ચોક્કસ આદતોની હાજરી છે, એના કારણે થઈને એ પ્રાણી કે પછી વનસ્પતિ છે એ એના જે તે વિસ્તારમાં જીવવા માટે મદદરૂપ થાય છે. તો આને શું કહેવાય? અનુકૂલન કહેવાય છે. આ વ્યાખ્યા દરેક વિદ્યાર્થીએ ખાસ યાદ રાખવાની છે. તમને વ્યાખ્યા 1 માર્ક્સમાં પૂછાય છે કે અનુકૂલન એટલે શું, તો તમારે આ વ્યાખ્યા આવડતી હોવી જોઈએ. વિવિધ પ્રાણીઓ પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે. આના કારણે જ માછલી પાણીની બહાર અને ઊંટ દરિયાની અંદર જીવી શકતા નથી, કેમ કે બંને પ્રાણીમાં કંઈક અલગ અલગ લક્ષણો છે. પણ એના વિસ્તારમાં રહેવા માટે ઊંટ છે એ પાણીમાં તરી શકે નહીં અને માછલી છે એ રણમાં ચાલી શકે નહીં. હવે બીજી વ્યાખ્યા છે નિવાસસ્થાનની. તો કે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે. તો નિવાસસ્થાનની વ્યાખ્યા પણ અનુકૂલનની વ્યાખ્યા અને નિવાસસ્થાનની વ્યાખ્યા દરેકે ખાસ પાકી કરી નાખવાની છે. તમારા આ પાઠમાંથી મેઇન તમારે એ જ છે કે કોને અનુકૂલન કહેવાય અને કોને નિવાસસ્થાન કહેવાય. બરાબર? તો દરેક વિદ્યાર્થી છે એ વ્યાખ્યા છે વ્યવસ્થિત રીતે પાકી કરી નાખશે. નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા. સાદી ભાષામાં તમને મેં કીધું એમ કે મનુષ્ય છે એ ઘરમાં રહે છે તો ઘર છે એનું નિવાસસ્થાન કહેવાય. સજીવો પાણી, ખોરાક, હવા, આશ્રય અને બીજી જરૂરિયાતો માટે નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે. એટલે કે આપણે રહેવા માટે ઘર છે એ ખૂબ જરૂરી છે. ત્યાં આપણે ખોરાક બનાવી શકીએ છીએ, ત્યાં આપણને હવા મળે છે, ત્યાં આપણને આશ્રય એટલે કે રહેવા માટે સ્થાન મળે છે, પાણી મળે છે. તો આ બધી વસ્તુ માટે નિવાસસ્થાન છે એ ખૂબ જ અગત્યનું છે. બીજી જરૂરિયાત માટે નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે. વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સમાન નિવાસસ્થાનમાં રહેતા હોઈ શકે છે. એટલે કે આપણી આજુબાજુ મનુષ્ય છે, આપણે મનુષ્ય જે જગ્યાએ રહીએ છીએ ત્યાં આપણી આજુબાજુ કૂતરા પણ રહેતા હોય, બિલાડી પણ રહેતી હોય છે, કેટલાક જુદી જુદી ચકલી છે, પોપટ છે, મોર છે, આવા પક્ષીઓ પણ રહેતા હોય છે. એટલે કે એવું નથી કે કોઈ એક સ્થળે એક જ પ્રાણી રહેતું હોય. નિવાસસ્થાન એટલે કે આજુબાજુના બીજા ઘણા સજીવો એક જ સ્થાન પર સાથે રહી શકે તેમ. હવે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂનિવાસમાં રહેલા છે. એટલે કે ભૂનિવાસ એટલે શું? તો કે ભૂ એટલે જમીન, નિવાસ એટલે સ્થાન. તો કે જમીન ઉપર કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિઓ સ્થાન પામેલા હોય છે. ભૂનિવાસના કેટલાક ઉદાહરણોમાં જંગલો, ઘાસના મેદાનો. તો આ દરેક ઉદાહરણ છે એ શેના છે? તો કે ભૂનિવાસના. જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠો અને પર્વતીય વિસ્તારનો સમાવેશ થાય છે. બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે. એટલે કે કેટલાક એવા પ્રાણી છે જે દરિયામાં રહે છે એટલે કે પાણીમાં રહે છે, અને કેટલીક એવી વનસ્પતિ છે કે જે પણ પાણીમાં ઉગે છે. તમે જો આકૃતિ 9.3માં તમને દેખાશે કે આ બધી જે લીલા કલરની છે આ બધી જુદી જુદી વનસ્પતિઓ ઉગેલી છે. તો કેટલીક વનસ્પતિ પણ પાણીમાં ઉગી શકે છે. તો એને શું કહેવાય? જલીય નિવાસસ્થાન કહે છે. તો આ પણ તમારી વ્યાખ્યા થઈ કે કોને જલીય નિવાસસ્થાન કહેવાય. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે કેટલીક વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસસ્થાન કહેવાય છે. હવે જલીય નિવાસસ્થાનમાં કોનો સમાવેશ થાય? તો કે તળાવ, સરોવર, નદી અને સમુદ્ર એ જલીય નિવાસસ્થાનના ઉદાહરણ છે. તો તમને 2 માર્ક્સમાં અથવા 1 માર્ક્સમાં 1-2 વાક્યના પ્રશ્નમાં પૂછાય જલીય નિવાસસ્થાન એટલે શું, તેના ઉદાહરણ જણાવો. તો તમારે આ વ્યાખ્યા અને એના ઉદાહરણ લખવાના રહેશે. દરિયાના જુદા જુદા ભાગોમાં આવેલા ભૂમિય નિવાસસ્થાનો જેવા કે જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠાના વિસ્તાર તથા પર્વતોમાં પુષ્કળ વિવિધતા રહેલી હોય છે.
જલીય નિવાસ સ્થાન માટે પણ આ બાબત સાચી છે, એટલે કે પાણીમાં પણ કેટલાક જુદા જુદા પ્રાણીઓ રહે છે અને કેટલીક જુદી જુદી વનસ્પતિઓ પણ ઉગે છે. નિવાસ સ્થાનમાં રહેતી વનસ્પતિ કે સજીવો અને પ્રાણીઓ તે તેના જૈવિક ઘટકો છે. આ તમારે યાદ રાખવાનું છે. જૈવિક ઘટકો કોને કહેવાય? તો કે જે સજીવો અને વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, એ જૈવિક ઘટકો કહેવાય, એટલે કે જે જીવંત છે. બરાબર. નિવાસ સ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ એટલે કે ખડકો, ભૂમિ, હવા, પાણી ત્યાંના અજૈવિક ઘટકો છે. તો જે ઘટક સજીવ છે, જીવંત છે, એને જૈવિક ઘટકો કહેવાય અને જે નિર્જીવ છે, જે સજીવ નથી, એને અજૈવિક ઘટકો કહેવાય. તો આ તમને તફાવતમાં પણ પૂછાય કે કોને જૈવિક ઘટક કહેવાય અને કોને અજૈવિક ઘટક કહેવાય. તો પહેલા મુદ્દામાં બંનેની વ્યાખ્યા લખવાની અને બીજા મુદ્દામાં બંનેના ઉદાહરણ લખવાના. સૂર્યપ્રકાશ અને ગરમી જૈવિક કે અજૈવિક? તો કે સૂર્યપ્રકાશ છે એ કેમાં આવશે? તો કે અજૈવિકમાં. આપણે જાણીએ છીએ કે અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે. ચાલો કેટલાક બીજ કે જેમાંથી છોડ તૈયાર થાય છે તેના પર કેટલાક અજૈવિક ઘટકો તથા તેની અસરો જોઈએ.